ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ સતીશ નિશાળિયાનો વિવાદિત ઓડિયો વાયરલ થયો છે, જે ઓડિયોમાં કોંગ્રેસને મત આપવા સૂચન કરી રહ્યા છે। અક્ષય હારી જાય તો મારું સરકારમાં ચાલે, આવા શબ્દોથી રાજકીય ગરમાવો આવ્યો છે। બંને હાથમાં લાડવા હોવાની વાત તેમણે કરી છે। ત્યારે સતીશ નિશાળિયાનો ઓડિયો વાયરલ થયો છે અને સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે। ઓડિયોથી રાજકીય ગરમાવો આવ્યો છે તો સોશિયલ મીડિયામાં ચર્ચાનો ભૂકંપ જોવા મળ્યો છે। વાયરલ ઓડિયોએ પ્રદેશની રાજનીતિમાં હલચલ મચાવી છે। ભાજપ નેતા દ્વારા કોંગ્રેસને મત આપવા સૂચન કર્યું છે તો વાયરલ ઓડિયો રાજકીય ભૂકંપ સમાન છે, જો કે બી ઇન્ડિયા વિડીયોની પુષ્ટિ નથી કરતું। મિત્રો, ખરેખર તો ઘણા બધા વાતો કરતા હોય છે કે સતીશભાઈ પાસે હવે કોઈ સત્તા નથી, એટલે આ ફંક્શનની અંદર એટલા સ્નેહ મિલનની અંદર લોકો નહીં આવે। પણ મિત્રો, આ સ્નેહ મિલનની અંદર તમે લોકો જે આવ્યા અને વિરોધીઓના જે મોડા બંધ કર્યા છે એ બદલ ખરેખર તમારો બધાનો ખૂબ ખૂબ આભાર માનું। ઘણા બધાને આ બધું ગમતું ના હોય તો મિત્રો તમે પણ કરો, તમને પણ કોઈ નથી રોકી શકતું। મેં તો છેલ્લા 17 વર્ષથી 2008 થી જ્યારનો વડોદરા સુગરનો ચેરમેન બન્યો ત્યારથી આપણે સ્નેહ મિલન કરીએ અને લોકો આટલી મોટી સંખ્યામાં આવતા હોય અને હું દરેકના પ્રસંગમાં હું પણ પોતે દરેક પ્રસંગની અંદર તમારી વચ્ચે હાજર હોઉં છું। એટલે મિત્રો, જે રીતે તમારો પ્રેમ અને સહકાર મને મળ્યો છે, પરંતુ અત્યારે ઘણા બધાને એવું લાગે કે સતીશભાઈ પાસે કોઈ હોદ્દો નથી, એટલે આપણે બધા એમને હેરાન કરીએ, પાર્ટી છોડીને જતા રહે એવું કરીએ। તો મિત્રો, હું અસલ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છું ને 9 વર્ષના સ્નેહ મિલનમાં આપણે તમને ખાતરી આપું છું કે અમારા ચંદ્રવદનભાઈ ઘણી વખતે કે ઓરિજિનલ બદામ જેવા મારા કાર્યકરો મારી સાથે છે। આ મગફળીના દાણા જેવા ક્યારે પણ કોઈ પણ જગ્યાએ ગમે ત્યારે એ બધા ખોવાઈ જવાના છે, પણ આ ઓરિજિનલ બદામ તો રહેવાની જ છે। આ 9 વર્ષે આ તમારી બધાની વચ્ચે કહું છું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે હું ભારતીય જનતા પાર્ટીમાં રહીને ભારતીય જનતા પાર્ટીનું કામ કરવાનું। લોકો ભલે જેને જે કેવું એ કે, પણ હું અને મારી પાર્ટીના આગેવાનો મને ઓળખે છે કે હું 1994માં